પછી તમારો વિડીયો જોયો, તમારા વચનો જોયા, તમારા સતના યદાન જોયા, પછી મારા મનમાં વિશ્વાસ બેઠો કે બાપ આવી જનતા જગમાં તો ક્યાંય નથી મેં જોઈ. આવી જનતા જગમાં ક્યાંય જોઈને 70 વર્ષની ઉંમર મારી થઈ છે બાપ. બરોબર તારો વડીલ હોય ને તારો દાદો હોય અને બરોબર કદાચ મહાણમાં જતું હોય અને મહાણ સાજતો હોય, મહાણ સાજતો હોય ને મોરી વગાડ અને માતા હોય ને ઉભી રહે તો એ કેટલો જાદુ કરે છે મને એમ કે હશે કે નહીં? હશે મામા. તમે છે ને જાદુગરના દીકરા છો. કોના? જાદુગરના. તારા વડીલોએ તારા બાપ દાદાએ જે કર્યું છે ને તમે ના કરી શકો. ના બાપા, ના 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 મારી ના. માનો કે કોઈક દીકરી મરી ગઈ હોય ને એને સજીવન કરીને એનો વાતો કરીને એની પાસે વસ્તુ લઈને પછી માને ખવડાવે એ કેવા અમરત બાપાની જય હો. માં ભગવતી અમારા દંડન પ્રણામ છે. દંડન મારી વંડ પ્રણામ છે માં. તમને નમસ્કાર છે માં. માં જનતા વર્ષો થઈ ગયા માં અને ભટકીને થાકી ગયા છે માં. પેઢીઓ જતી રહી, નવ પેઢીઓ તરી દે માં. પણ સાધુજી કાંઈ મારી કોઈ દેવનો મળી આધાર નથી મળ્યા. ઘડિયા જતા રહ્યા માં. ઘડિયા જયા પછી મારી કદાચ તારી દયાથી હું મને પ્રગટ થયો. મેં સેવા બંદગી કરી માં, પણ કોઈ દેવના આધાર મળ્યા ને કોઈ તલનો દેવો ના મળ્યો માં. કોઈ દેવ બોલતો નથી માં. થાકી ગયા છે મારી. આખરે માં તમારો વિડીયો આ છોકરા જોતા હતા. પછી કહેવા મળે કે દાદા, હા બેટા બોલો, કે દાદા વિડીયો તો જુઓ માં. પછી તમારો વિડીયો જોયો, તમારા વચનો જોયા, તમારા સતના યદાન જોયા, પછી મારા મનમાં વિશ્વાસ બેઠો કે બાપ આવી જનતા જગમાં તો ક્યાંય નથી મેં જોઈ. આવી જનતા જગમાં ક્યાંય જોઈને 70 વર્ષની ઉંમર મારી થઈ છે બાપ. હું વાલ્મીકી છું. કોઈ સતનો થાપો મેં જોયો નથી. પછી માં ભગવતી માં જનતા મારા મનમાં એમ થયું બાપ લાવ જઈએ. ભગવતી તમારા ચરણોમાં દર્શન કરવા આવેલો માં હું. બીજા દિવસે માં બાપા પોતે આયા. અમરત બાપા દિવસના અમરત બાપા અમારા ઘરે આયા. દિવસના અમારા ઘરથી ને પ્રમાણ આપ્યું કે બાપા આંગણા મોભા છે. આજ મારી માને જોડે વાત કરવી બાપ. માં તમને શું ખોટું લાગ્યું માં? નવ પેઢીઓ થતી રહી માં. વડવા ધતારિયા માં તારા ભરોસે મૂકીને જશે બાપ. મારી આ દુઃખનો દાડો આવે મળી કાને દેહ મારો હશે નહીં હોય માં. આ વસ્તી શું કરશે મારી? ભણતરમાં ખોટ પડી, જંતરમાં ખોટ પડી. એ માં અમારો શો અપરાધ છે મારી ભગવતી. એ જનતા માં મને સતના માર્ગ લઈ જાઓ. એ તારી વસ્તી આપેલી છે માં. હું ક્યાં ભૂલો પડે માં તારાથી મળી? માં દયા કર મળી. થાકી ગયો છું માં. દેહ મળી ખમા તારા મોગા અવતર મળી. ધન છે મારા અમરત બાપાને કે કાળી ચૌદ દાડો હશે તોહણીમાં કદાચ નવેદ રાંધીને ખવડાયા છે બાપ. એ ધર્મ બોલતું હશે. ધન છે તારા મોગા અવતર મારી જનતા ખમા. બરોબર તારો વડીલ હોય ને તારો દાદો હોય અને બરોબર કદાચ મહાણમાં જતું હોય અને મહાણ સાજતો હોય, મહાણ સાજતો હોય ને મોરી વગાડ અને માતા હોય ને ઉભી રહે તો એ કેટલો જાદુ કરે છે મને એમ કે હશે કે નહીં? હશે મામા. તમે છે ને જાદુગરના દીકરા છો. કોના? જાદુગરના દીકરા. તારા વડીલોએ તારા બાપ દાદાએ જે કર્યું છે ને તમે ના કરી શકો. ના બાપા, ના 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 મારી ના. માનો કે કોઈક દીકરી મરી ગઈ હોય ને એને સજીવન કરીને એનો વાતો કરીને એની પાસે વસ્તુ લઈને પછી માને ખવડાવે એ કેવા છે? ખમા મળે તને ખમા. આ તારા વડીલોની વાતો કરું ને તમે આંભળેલી વાત કરો છો. પણ હું તને એમ કહું છું કે એક સમય કાળકા છોડી દે, ઝોપડી છોડી દે, જોગણી મેલી દે. સધી હોય ને એ કદાચ દયા રાખતી હશે. ઉશિંદવન છપરા નદી ને ગંધર્વ્ય મેલડી કોઈના બાપની થતી. લે હું તને એમ કહું કે તારા વડીલો હોય ને એ તારા વડીલો ઘરની બહાર મેલડી ને કુંવારી કન્યાનું કાળજન ઉપાડતા હશે મારી. અમે ભૂલા પડ્યા છે માં. હશે માં. મેં તને કીધું કે તમે કશું કરી એકવાના? ના 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 ના. તમે કશું કરી એકવાના? ના 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 ના. પણ મારો એ પ્રયત્ન છે કે જે રિહાઈ ગયેલી ને એને બનાયેલું. આમાં આપણે તો એ જ કરીએ. માનો કે તારા ઘરે માનો કે તું તો ઉંમર લાયક તારા દીકરાના ઘરે કોઈ દીકરી કે દીકરો હોય
એ કે દાદા મારે જોઈએ તાર લઈ આલવું પડે કે નહીં? લે બાપા લે બાપા. હેણ હું કહું 100 રૂપિયાનું છે પણ 10 રૂપિયાનું તો તારે લઈ આલવું પડે ને. મામા મામા લઈ આલવું પડે કે નહીં? મામા લે બાપા. પણ હું એવું કહું છું કે આજે તમારે જીદ કરવી પડે કે માં તું રાજી થા રાજી થા રાજી થા રાજી થા રાજી થા રાજી થા. એવું જ કહું છું માં કેમ આ બકરા આલો ને બકરા માં તો કોઈ દેવી રાજી નહીં થતી. હા આપણે ગમે તેટલા બકરા આલીએ દારૂ આલીએ ગમે તે આલીએ ને માતા નહીં રાજી ના થતી. થાય ને. આ તો વાત કરું છું કે હાચું રાજી નહીં થતી. હાચું મારી હાચું. આપણે એવું કહીએ ને કે માં હજારો લાખો ને કરોડો ગુના કર્યા છે ને થતા આવશે પણ તું જગત જનની જોગ માયા ઉમન પાર્વતી છો. માં તને કોઈ ઓળખી ના એક તને કોઈ વાંચી ના એક માં કોઈ વાંચી એક ના ના માં ના ના મેલડી ને તો કદાપી નહીં. ના ના મેલડી એક એવી છે ને એ નારાયણ નો ઉભો રાખે એટલે હા મારી બાપા. આ પ્રજા સમાજ જો આ મોટો છોકરો છે આ નાનો છોકરો છે એ આ બધી તારી વસ્તી છે માં. કદાચ એ સતની ગાદી આવ્યો છું માં હું અને અસલ ધર્મ પાસે બેઠો છું મારી અને અહો ભાગ્ય હું કે માં તારા શરણોમાં આવીને બેઠો છું માં. હા. અહો ભાગ્ય આપણે કહેવાઈએ કે આવી ભગવતી સતની ગાદી છે સતે બોલે છે અને શંકરના ઘેરથી ઉતર્યા છે. અંધેર પછોડો શંકરના ઘેરથી લઈને આવ્યા છે. કોઈની તાકાત નથી. મારા સભાવાળો ધ્યાનથી સાંભળજો. માના વાક્યો હું 8 મહિનાથી સાંભળું છું. છેટો રહ્યો છતાં માં મને કહે છે કે બેટા શાંતિ રાખજે. આ શાંતિના ફળ મને પાકી ગયા છે મારી ભગવતી. એટલે મહેરબાની કરીને કહું છું કોઈ ઉતાવળ કરશો નહીં, ઉછળું બોલશો નહીં, દુઃખ લગાડશો નહીં. એક દિવસે આવો જેને મને બેહાડ્યો છે ને મારી ભગવતી માં જનતાએ એવા તમને બેસાડશે. માટે વિશ્વાસ ભરોસો. તારે સંતો મહંતો કહી ગયા છે, ભુવા જાગરિયા કહી ગયા છે કે ધૂળના કળિયા ધણીમલા માં, ધૂળના કળિયા ધણીમલા એ તારા વિશ્વાસ વળગી રહ્યા બાપ. માટે ભરોસો રાખજો. એક દી જરૂર મળશે ને મળશે. બોલો માં. ભલે હવે પાછળ ફરી જા આમ પાછળ ફરી જા. હવે હામાં બેઠો છે એની પાસે બોલાય માતાને મેલડીને તારી હેડ. કોની પાસે બોલાવો? આને એ કદાચ તારી ભક્તિ કરી હોય ને તું કદાચ જાગતી હોય ને અમે હુતા હોય ને તું આજે તને ટકોરો કરું ને તું ના જાગે ને તો તારા અવતારમાં ખોટ પડે. માં જો કદાચ મને વડવા પૂજીને જશે, કાકી લોબાન બાળ્યા છે, મદનો ગદર બન્યો છે માં, અને કદાચ મારે વડવાની ભેગી થઈ હશે માં, અમૃત બાપાની સાક્ષીમાં તો માં ભવની માં જોગમાયા અમે લાખો ગુના કર્યા છે મારી, પણ આ કાંઠે તમે ઉતરતા હોય અમૃત બાપાની સાક્ષીએ, એ સભાની સાક્ષીએ, મારા શંકરની સાક્ષીએ તમારી ઉતરો માં. માં ભગવતી આવો મારી મેલડી માં, આવો માં. એ માં પધારો મારી. ખમા તમને તારા મોંઘા અવતાર માં. ખમા ખરો મારી ખરો માં. કોણ છે માં? માં 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 હવે માફી માંગ દયા રાખજો મારી, દયા રાખજો માં. રાજી રહેજો માં, રાજી રહેજો મારી. રામ મારી, રામ માં. ઓળછા નહીં માં, અમે ઓળછા નહીં મારી માં. એવું કે માં તને ખોટું તો નહીં લાગ્યું ને તને ભૂંડું તો નહીં લાગ્યું ને હા, માં. બોલતો તો માં તું રાજી છો ને એટલું તો માં કે. તમે રાજી છો મારી. અમારા લાખો અપરાધ છે માં, હા. લાખો ગુના છે મારી, અમારા વડવાના છે, અમારા છે માં. રાજી રહો માં, રડશો નહીં માં. શું દુઃખ થયું માં તમને માં તો તમે રડો છો માં? અરે રાજી છો ને એવું કે માં તો અમે રાજી થાવ રાજી તમે રાજી થાવ, રાજી છો માં? રાજી. હા. વર્ષો વીતી જા માં, ઘડિયા ભૂલ્યા છે, અમે ભૂલ્યા છે, બહેરા છોકરા ભૂલ્યા છે માં ભગવતી, પણ રાજી રહો માં, રાજી રહો, હસતા રહો માં, હસતા રહો માં. રાજી. કમા. હજારો લાખો ના કરોડો ગુના માફ કરે છે ને. માફ. હું શું વંશપરા નથી ને ગંધર્વ મેરડી છો, હું જાદુગર મેરડી છું, મને કોઈ ના ઓળખી એક આ કળિયુગમાં. ખમા મારી ખમા. તારી જોડી ભરવા વાળી હું છું ને ખાલી કરવા વાળી. મને ખબર છે મારું પૂરું કર્યું છે તમે. નહીં ખેતી, નહીં વણતર, વેપાર, નોકરી નહીં માં. આખી જિંદગી તું બોલી હતી કે બેટા હું પૂરું કરીશ. ધોળા લુગડો તું મને ફેરવશ માં. મારી જનતા પણ રાજી રહેજે મારી, દયા રાખજે આ તો માં. દુનિયામાં લોકો એવું કહે છે, આ તો દુનિયામાં લોકો એવું કહે છે કે માં. મેલડી છે મેલી છે. હું કહું મારા જેવી કોઈ નથી. ના માં ના. ઘણા વખતે મારો ભાવ હતો કે મારી માની ભેગું થવું, મારી માની જોડે વાત કરું. આશો છે છતાંય માં અમે આંધળા છે, પાંખોવાના પારવડા છે મારી. અમને કદાચ પાંખ હોત ને માં ભગવતી તો તમને પહોંચી વળત બાપ.
અને ન્યાય પાછું કોણ કરાયો? મહાન પુરુષો ને એ મન ગોત. આમાં. હું એને મળું હો. આમાં એટલે કહું છું કે 12 થી 4 નું ભજન કરજો. ચાલુ છે હજુ મળું માં છું ચાલુ છે માં એટલે કહું છું. ચાલુ છે માં બીજું તને કહું કે લોકો એવું કહે કે અમે તો મેલડીને વાળી લઈએ. હવે કહું છું કે તમારા બાપના 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 હતા ને ત્યાર નહીં બેઠી છું. કોકના બાપની તાકાત મને લઈ જાય. હાચો બાપાનો દીવો કરીએ છીએ અમે રાતના 12 વાગે સમરણ કરીએ છીએ 12 થી 4 3 3:30 2 વાગ્યા સુધી સમરણ ચાલે છે. તમે મારું કે તું મેલડીની ભક્તિ કરતો હોય, આમાં મેલડીનો દીવો કરતો હોય, હા તું બકરો આલે, કલેજી આલે, દારૂ આલે કે સુખડી કે શ્રીફળ આલે, માં તું કઈ મેલડીને આલે છે? હું તને પ્રશ્ન કરું. જો એ મારા બાપ દાદાની મેળીમાં અરે પણ કઈ મેલડી છે? ચોખ્ખી છે, મેલી છે, કાઢ મેલી છે માં મેલી છે મેલી છે. મેલી છે જો તારા મેં પડતરમાં ખોટ પડી તો હે તાર ભણેલામાં ખોટ પડી. હું મેલી નથી, ચોખ્ખી નથી એમ તને કહું છું. એવું હા, નાની નથી, મોટી નથી, રંગાઈ નથી, રૂપાઈ નથી, આકાર આમાં. અને વિકાર નથી. હાચું, હાચું, હું નિરંજન નિરાકાર મેલડી છું. હાચુમાં 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 જો મેં તને પૂછ્યું તો તું ભૂલો પડ્યો ને. આમાં આટલો જ્ઞાની, ભણેલો, દુનિયા ફરેલો, દુનિયાના સમાજ બધું ગયેલો, તે કોકનું દુઃખ મટાડ્યું હશે, આમાં તે કોકના માથે હાથ મૂક્યો હશે, તમે મટાડ્યું તે માં. રામાપીરને યાદ કર્યા હશે, આમાં હા તે મહાદેવને યાદ કર્યા હશે. હા. તું કઈક જતા જોગણીના પગે લાગીને ગયો છે. હા, હા. પણ હું તને એમ કહું છું કે તારામાં કઈક ખામી ને તારામાં કઈક ભૂલ પડી હશે. બોલો માં માં કોઈ દાડો મેલી હતી ના માં ના પડે મારી મારા ભૂલ મારો કોઈ ગુના અપરાધ છે માં જે બનશે મારી આશુપાતું તમને આપીશું માં હા પણ તમે રાજી રહો માં આ લુગડું તારું છે માં હા મારું કશું નહીં બાપા તે મને આપ્યું છે હું ઋષિ છું માં તારો છું મારી હું ઋષિ છું મારી ખમા મારા માવતર ખમા તમને મારા ખમા મારી જનેતા ખમા એ મારા અમરત બાપા તમને રાજા રામ રામ છે બાપ